અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા। 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, તો આજના દિવસે અમે આદિવાસી લોકો ભેગા મળી અમારી સંસ્કૃતિ, અમારું ખાનપાન અને જતન કરી આજના દિવસે અમે પૂજન વિધિ કરી સૃષ્ટિની અને પગપાળા રેલી સ્વરૂપે અમે અહીંયાથી જઈ અને બિરસા મુંડા ચોક સુધી જઈને અમારો આજનો પ્રોગ્રામ ત્યાં પૂરો કરીશું। જય આદિવાસી। પ્રથમ તો અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવીએ છીએ। આજે અંકલેશ્વર ખાતે સમસ્ત અંકલેશ્વર હાંસોદ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં સૌ આદિવાસી ભાઈઓ પોતાની પરંપરાગત સંસ્કૃતિમાં સૌ વેશભૂષામાં આવ્યા છે। સાથે સાથે અંકલેશ્વર ખાતે અને સજોદ ખાતે સૌએ માતા દેવ મોગરા માતાનું તેમજ બિરસા મુંડા ભગવાન તેમજ અન્ય આદિવાસી સમાજના દેવી દેવતાઓનું પૂજન વિધિ કરી આજે અહીંયા રેલીનું આયોજન સ્ટાર્ટ કરીએ છીએ। આ રેલીમાં સૌ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહીને આદિવાસી સંસ્કૃતિને કેવી રીતના ટકાવી રાખીએ અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરવાની સૌ એક આદિવાસી સમાજના યુવાનોની ફરજ છે। ત્યારે આજે સૌ ભેગા મળીને ખૂબ સારી રીતના અહીંયા રેલી કાઢીને સૌને આદિવાસી સમાજની શુભકામનાઓ પાઠવી અને આ રેલીનું સફળ આયોજન કર્યું અને સૌએ શાંતિપૂર્ણ આ આયોજનમાં સહભાગી થઈને સૌએ સારી રીતના આ રેલીનું સંપાદન કરવામાં જઈ રહ્યા છે। જય આદિવાસી।